નમસ્કાર. આજના સમાચાર સાંભળીને તમે થોડા મનમાં મુસ્કાશો, કારણ કે એક તરફ જ્યારે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે તમે જે વસ્તુ લગભગ નથી ખરીદી શકવાના તેવા સોના અને ચાંદીના ભાવમાં ધડામ એટલે કે ઘટાડો થઈ રહ્યો છે. અને આ ઘટાડો અત્યારે જ્યારથી જૂન મહિનાની શરૂઆત થઈ છે ત્યારથી આ સૌથી મોટો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. ચાંદી 1 કિલો ચાંદીના ભાવમાં 15,748 રૂપિયાનો ઘટાડો થયો છે. અને જ્યારે સોનાની વાત કરી લઈએ તો સોનું આજના દિવસે 8મી જૂને 24 કેરેટ સોનાનો ભાવ જે છે તેમાં 3,470 રૂપિયાનો અત્યાર સુધીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ આ ઘટાડો આજથી ચાલુ નથી થયો. આ જ્યારથી જૂન મહિનો બેઠો છે ત્યારથી જ સોના અને ચાંદીના ભાવમાં તેની દશા બેઠી છે અને ઉત્તર ભાવ ઘટી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું કે સોના અને ચાંદીના ભાવ કેટલા ઘટ્યા છે. ચાંદી જે એક સમયે 4.5 લાખથી વધારે આંબીને આવ્યું હતું, તે આજે ચાંદીનો ભાવ કેમ આટલો ઘટી રહ્યો છે, તેનું કારણ શું છે, તેની પર થોડી ઘણી ચર્ચા કરીશું. સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે અઠવાડિયાની અંદર, જૂન મહિનાની અંદર વાત કરી હતું. પણ આ બધા ભાવ સાંભળીને તમે વડાપ્રધાન PM મોદીએ જે અપીલ કરી હતી કે સોનું ચાંદી 1 વર્ષ સુધી ન ખરીદી શકશો, તે અપીલને ભૂલતા નહીં. હવે જો તમને સૌથી પહેલાં કહી દઉં તો 1 તારીખે જે સોના ચાંદીનો ભાવ હતો તેમાં સોનું જે હતું 24 કેરેટ સોનું તે 1,59,190 રૂપિયા હતું અને ચાંદી જે 1 કિલો હતું તેનો ભાવ હતો 2,80,000 રૂપિયા હતો. અને આ સૌથી અઠવાડિયાનો સૌથી હાઈપર રેટ હતો જે 1 જૂનનો હતો. અને આ તમામ જે આંકડા છે તે MCXના જે સરેરાશ આંકડા છે તેની ઉપરથી માહિતી આપી રહ્યો છું. 2 જૂન આવતા જ્યારે 1,56,294 રૂપિયા સોનામાં આવ્યો અને ચાંદી જે હતું તે 2,65,000 પર પહોંચી ગયું. એટલે કે ચાંદી 2 જૂને સૌથી વધારે, જે મંગળવાર હતો ત્યારે સૌથી પહેલી વાર ધડામ થઈને પડ્યો હતો અને ત્યારે તેનો જે ભાવ હતો તે લગભગ 14,700 રૂપિયા જેટલો ઘટ્યો હતો. ત્યારબાદ વાત કરીએ 3 જૂનની, તો 3 જૂને જે ભાવ હતો તે ચાંદી અને સોનાનો કહું તો સોનામાં 1,55,036 રૂપિયા હતું અને ત્યારે ચાંદી જે હતું તે 2,61,575 રૂપિયા હતું. એટલે કે અહીં પણ તમે જોશો તો 4,000 જેટલાનો ઘટાડો આવ્યો છે. અને ત્યારબાદ 4 જૂન આવે છે, ગુરુવાર આવે છે. ગુરુવારે પણ તમે જોશો તો ત્યારે જે સોનાનો ભાવ હતો તે વધ્યો છે અને ચાંદીનો ભાવ છે તેમાં લગભગ 401 રૂપિયા જેટલાનો ઘટાડો થયો હતો. અને આ બધાનું કારણ જે હતું તેનું કારણ પણ તમે બાજુમાં જોઈ શકો છો. અને પછી 5 જૂન આવે છે, શુક્રવાર છે, અને ત્યારબાદ માર્કેટ બંધ થવાનું હતું ને ત્યારે સોનાનો ભાવ ઘટ્યો હતો ને 1,54,238 રૂપિયા હતો ને ત્યારે સિલ્વરનો રેટ હતો 2,56,090 રૂપિયા. જે શરૂઆતના અઠવાડિયાની અંદર સોમવારે જેનો ભાવ 2,80,000 હતો તે જ ચાંદીનો ભાવ શુક્રવાર આવતાની સાથે 2,56,000 જે હતો તે રેટ પર આવી ગયો છે. ને હજી આજનો દિવસ બાકી હતો. 8મી જૂન તારીખે તમને મેં કહ્યું તેમ 15,000 જેટલાનો ઘટાડો જોવા મળ્યો છે. 15,748 રૂપિયા ચાંદીમાં ઘટ્યા છે ને બીજી તરફ સોનામાં 3,470 રૂપિયા 24 કેરેટ સોનામાં ભાવ જે છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શું ચાંદીમાં આટલો બધો ઘટાડા જોવા પાછળનું કારણ શું છે? તો અહીં જે સૌથી મુખ્ય કારણ જે એક્સપર્ટ્સ કહી રહ્યા છે તે છે કે પ્રોફિટ બુકિંગ જે કરી રહ્યા હતા, જે લોકો રેટ લગાડી રહ્યા હતા, જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા હતા, તે પ્રોફિટ બુકિંગ જે વાયદા બજારમાં ચાલી રહ્યું હતું તેમાં તે લોકોને એકદમ હાઈ રેટ મળી જતા તે લોકોએ પોતાનું પ્રોફિટ પાછું ખેંચી લીધું હતું. અને સામેની તરફ ચાંદીનો ભાવ શું હજી ઘટશે તેવી અત્યારે તમને સૌથી પહેલી જો વિચાર આવતો હોય તો તેનો સવાલનો જવાબ અત્યાર પૂરતો એવું ના લાગી રહ્યું છે. કારણ કે સિલ્વરની જે ડિમાન્ડ છે તે ઉત્તર વધી રહી છે ને EV વ્હીકલ્સમાં તેની ડિમાન્ડ ખૂબ વધારે જઈ રહી છે. સાથે સોલર પેનલ્સમાં પણ તેની ડિમાન્ડ જે છે તે જઈ રહી છે. અને સોનાનો જે ભાવ હતો તેમાં ચાઇના જે એક તરફથી જંગી ખરીદી કરી રહ્યું હતું કેટલાય મહિનાઓથી, તેમાં પણ તેણે ધીરે ધીરે રોક લગાવી છે. અને બીજી તરફ વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવ પણ અત્યારે 2 દિવસની અંદર જે ગરમી થઈ છે તેના કારણે વધ્યા છે અને એક માર્કેટમાં અસ્થિરતા આવી છે, જેના કારણે માર્કેટમાં હજી વધારે આજનો દિવસ જે હતો તે પણ રેડમાં જ બંધ થયો છે. ટૂંકમાં જ્યારે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે માર્કેટ ડાઉન જાય ત્યારે સોનું ચાંદી અપ જતું હોય છે, પરંતુ આ વખતે બંને ડાઉન જઈ રહ્યું છે. એક તરફ જ્યારે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે કૂદકે ને ભૂસકે, ત્યારે સોનું અને ચાંદી ડાઉન થઈ રહ્યું છે. પરંતુ કેટલા સમય સુધી આવું ડાઉન રહે છે તે જોવાનું રહ્યું. અત્યારે એક અઠવાડિયાની અંદર જ જંગી ઘટાડો જે છે તે જોવા મળ્યો. લગભગ 34,000 જેટલાનો ભાવ ચાંદીમાં ઘટી ગયો છે અને એવી જ રીતે સોનામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ મામલે તમારું શું કહેવું છે તે તમે જણાવજો કોમેન્ટમાં. અને જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, મને રજા આપો.